નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે આવે છીએ માતાનો મઠ અને હાલ ચૈત્રી નવરાત્રિ 2026ના જે માતાનો મઠનો આપણે નજારો જોઈશું. તો હાલ આપણે માતાનો મઠ ખાતે જે બહાર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે પ્રસાદીની સ્ટોલો દુકાનો અને બાજુમાં જે આપણે અંદર જવા માટે આ જે ગ્રીલ બનાવી છે તેની અંદરથી આપણે લાઈન કરીને અંદર દર્શન કરવા માટે પ્રવેશ કરી શકીએ. અને આ બહારનો નજારો અને સામે અહીંયા બાજુમાં પણ ઘણી એવી દુકાનો આવેલ છે જેમાં આપણે પ્રસાદી લઈ શકીએ. તો પ્રસાદીનું મેન બજાર તો સામે છે તે પણ આપણે જોઈશું ને. અહીંયા જે ગેટની આગળ પણ પ્રસાદીની ઘણી એવી દુકાનો છે, ત્યાં પણ આપણે બંને બાજુ પ્રસાદી મળી શકે. અને હાલ ચૈત્રી નવરાત્રિના આપણે જોઈશું કે અહીંયાનો માહોલ હાલ સાંજનો સમય છે, અંદરનો નજારો જોઈશું. તો હાલ આપણે જે માતાના મઢ મંદિરની અંદર આપણે અહીંયાથી પ્રવેશ કર્યો અને ત્યારબાદ અહીંયાના અંદરનો જે નજારો આપણે જોઈશું. અને હાલ લગભગ 5 વાગ્યાનો સમય છે અને મંદિરનો અહીંયાથી નજારો આગળ અહીંયા ગાર્ડન નાનકડું એવું બનાવવામાં આવ્યું છે, જ્યાં શ્રદ્ધાળુઓ આવે અહીંયા માતાજીને દર્શન કરવા માટે તે પણ અહીંયા સેલ્ફી ફોટો પાડી શકે તે માટે સુંદર એવું અહીંયા કને બગીચો, ગાર્ડન અને ફુવારાને ડેકોરેશન બનાવવામાં આવી છે. અને અહીંયા કને જે લગભગ જમવા અને ભોજનાલય છે તેની આગળ પણ મંડપ બાંધેલો છે. હાલમાં અહીંયા ઘડિયાળ એક તો મિત્રો, આ છે આપણે માતાના મઠ આશાપુરાનું મંદિરનું પ્રાંગણ. અને તેની અંદર અહીંયા કને એક કાર્યાલય આવેલું છે, જેમાં તમને અહીંયા રહેવાની સુવિધા વિશે પણ ડોનેશન અને તેને માહિતી મેળવી હોય તો આ કાર્યાલયમાંથી મેળવી શકો છો. અને આ બાજુ જે ભોજનાલય છે તે ભોજનાલયમાં હાલ જે ગરમી ઉનાળાની હોવાને કારણે અહીંયા મંડપ જે બાંધ્યો છે, જે ભક્તો અહીંયા આવે દર્શન કરવા માટે તેમને છાંયડો મળી રહે, ગરમી ન થાય તે માટે સરસ સુવિધા કરવામાં આવી છે. અને આ સામેના ભાગમાં જે અહીંયા કને ભોજનાલય આવેલું છે. અને આ બાજુ આપણે જે મંદિરની સાઈડમાં હાલ જે અહીંયા ચૈત્રી નવરાત્રિની હોવાથી જે કાર્યક્રમ અહીંયા કને જે આ જગ્યામાં થતા હોય છે. અને અહીંથી આપણે બહાર જઈશું તો મેન જે બજાર છે તે આવશે. તો આ નવરાત્રિનો મંડપ અહીંયા કને. અને આ જે સાતમ છે તો સાતમના જે સાંજના જે હવન થતો હોય છે તેની પણ અહીંયા તૈયારીઓ થઈ રહી છે. આ મંદિર છે તેની મંદિરની પાછળના ભાગમાં જ અહીંયા હવનની વ્યવસ્થા જે કરવામાં આવી રહી છે તેની અહીંયા તૈયારી જોઈ શકો છો તમે. અને આ મંડપની આગળ જ્યાં પીવાનું પાણી અને તેની બાજુમાં જે સ્ટેજ બનાવી છે, જે હાલ અહીંયા જે ભજનનો જે કાર્યક્રમ હોય છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે. અને તેની પાછળ બાથરૂમ અને આ બાજુ જે ગેટ તેની બહાર આપણે જઈશું તો મેન બજાર આવશે. તો આ છે માતાના મઢની મેન બજાર માર્કેટ. સામે અહીંયા એક મંદિર આવેલું છે. અને માર્કેટમાં પણ હાલ ચૈત્રી નવરાત્રિ હોવાને કારણે શણગાર અહીંયા કરવામાં આવે છે અને ઉપર પણ છાંયણું કરવામાં આવે છે, જેને લીધે તડકો ન થાય. અને સાઈડોમાં તમે દુકાનો જેમાં ચૂંદડી, પ્રસાદી દરેક આઈટમ અહીંયા મળી રહી છે.
તો આજે ગરમી પણ બહુ વધારે છે અને મીઠાઈની દુકાનો, બીજું પર તમને શોપિંગ કરવું હોય તો દરેક આઈટમ, છોકરાઓ માટે રમકડા અને લેડીઝ જેન્ટ્સને દરેક આઈટમો અહીંયા કને મળતી હોય છે દુકાનોમાં. અને આ જે મેન માર્કેટ છે એ માર્કેટમાંથી આપણે બહાર આવીશું તો અહીંયા ડાયરેક્ટ આપણે બસ સ્ટેશન જોવા મળશે. આ બાજુ બસ સ્ટેશનમાં સામે આપણે એસટી જે ઊભી છે તો આ છે બસ સ્ટેશન. આ એક બિલ્ડિંગ છે અહીંયા બસ સ્ટેશનની બાજુમાં, અને આ છે આપણી મેન મંદિર તરફ જે મેન બજાર. અને ત્યારબાદ મંદિરના બજારના માર્કેટના સામે જ આ બાજુ જે ચાતરકુંડ આવેલું છે સામેના ભાગમાં, આ બાજુ ચાતરકુંડ આવેલું છે અને તળાવ પણ આ બાજુ આવેલું છે. તો મિત્રો આજે આપણે જે માધાપર નથી ગયા કારણ કે આજે થોડું કામ હોવાથી આપણે ન જઈ શક્યા, પરંતુ હાલ જ આપણે એવા સમાચાર મળ્યા છે કે માધાપરમાં વરસાદ ચાલુ છે. તો કેટલો વરસાદ છે આપણને ખબર નથી, પરંતુ આવતીકાલે આપણે જશું તો ખબર પડશે. હાલ આપણે જે માતાના મઢની આગળ જ જે રસ્તો જાય છે તે ચાતરકુંડ બાજુ, તેને ચાતરકુંડની વચમાં અહીંયા એક તળાવ, જે જૂનું તળાવ હતું તેને સરસ મજાનું એવું ડેકોરેશન કરીને અહીંયા જે ટુરિસ્ટ જે આવે ભાવિકો અહીંયા દર્શન કરવા માટે તેને અહીંયા ફરવા અને જોવા અને જાણવા માટે સરસ મજાનું અહીંયા તેનો નકશો જોઈ શકો છો. રૂપરાય તળાવમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો રૂપરાય તળાવનું નામ નાખ્યું છે અને ઉપરથી આપણે જોઈશું નજારો તેનો. તો હાલ આપણે રૂપરાય તળાવ ઉપર પહોંચી આવ્યા છીએ અને અહીંયા છાંયણું સરસ મજા એન્ટ્રી છે. આ બાજુ આપણે પાછળથી આવ્યા, બે ભાગ છે, અહીંયાથી પણ ચડી શકાય અને અહીંયાથી પણ ચડી શકાય, બંને બાજુથી ઉપર ચડવું હોય તો. અને આગળ અહીંયા ચાતરકુંડ આવેલું છે અને આ છે તળાવ રૂપરાય. અને હાલ થોડાક માણસો ઓછા છે કારણ કે હજી 5 વાગ્યાનો સમય છે. સવારના ભાગમાં બહુ માણસો વધારે હોય છે, સવારના અને સાંજના ભાગમાં. તો આ તળાવમાં પાણી પણ હાલ છે અંદર. તો વિશાળ એવો તળાવ છે, મોટો, જેની ચારે બાજુ કોઈ અંદર લપસી નહીં જાય તે માટે અહીંયા સેફટી કરવામાં આવી છે. અને અલગ અલગ જે પોઈન્ટ અહીંયા કને જે ભૂંગા ટાઈપ, દેશી ભૂંગા જેવા એવા બનાવવામાં આવ્યા છે, જે તમે સેલ્ફી પાડી શકો અને તમારો સમય અહીંયા સરસ રીતે ઠંડી હવામાં વિતાવી શકો તે માટે સારું એવું અહીંયા કામ કરવામાં આવ્યું છે હાલ. અને સાથે સાથે અહીંયા જે રસ્તો છે, રસ્તામાં બેસવા માટે પણ એવી ખુરશીઓ બનાવવામાં આવી છે પથ્થરની. અને સાઈડમાં જે અલગ અલગ જગ્યાએ ફૂલોનો જે ઝાડ છે તે પણ નાના મોટા વાવ્યા છે, જે ડેકોરેશન માટે અહીંયા બહુ સરસ અહીંયા જે જગ્યા છે તેને પ્રભાવશાળી બનાવવા માટે આ ફૂલોનો અહીંયા બહુ સરસ યોગદાન છે. ને અહીંયા આપ ભૂંગો જોઈ શકો છો. આવા કોલમ ઉપર જે પ્લાસ્ટિકનું ઘાસ છે, ઓરિજિનલ નથી, પરંતુ દેખાવામાં આપણે દૂરથી એવું લાગે જાણે દેશી ભૂંગા ટાઈપ છે. તો અહીંયા તમે સેલ્ફી પડાવી શકો, ફોટો પડાવી શકો અને અંદર બેસી પણ શકો એવો છાંયનો. ને આગળ જે તળાવનો વ્યૂ અહીંયાથી બેઠા બેઠા તમે જોઈ શકો. અને અહીંયા આપણે થોડીક આગળ જશું તો આગળ આપણને જે અહીંયા પણ એક પોઈન્ટ છે, જે આપણે યોગ પોઈન્ટ, જે યોગ કરતા અહીંયા શિલ્પ જે મૂર્તિઓ રાખવામાં આવી છે એ પણ આપણે જોઈશું. તો મિત્રો હાલ આપણે જે માધાપર ભુજ ખાતે જે હાલ શ્રી રામકથાનું આયોજન પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા ચાલુ છે, તેના દરેક વિડીયો અપડેટ આપણે નાખતા હોઈએ છીએ. આજે જ આપણાથી જવાનું નથી કારણ કે થોડું કામ હોવાને કારણે આપણે ન જઈ શક્યા. તો માતાના મઢ આપણે ચૈત્રી નવરાત્રિના મા આશાપુરામાંના દર્શન કર્યા અને ત્યારબાદ આપણે આવી ગયા છીએ આ તળાવ જોવા. તો આ તળાવનો જે પાછળનો ભાગ છે આપણે સામેથી એન્ટ્રી કરી છે. સામે તમે જોઈ શકો છો, સામેથી આપણે એન્ટ્રી કરીને અહીંયાથી ફરીને આપણે પાછળના ભાગમાં પહોંચી આવ્યા છીએ.
અહીંયા પણ સરસ મજાના એવા નાનકડા ભૂંગા એવા બનાવ્યા છે. અને આ બાજુ જે યોગ શિલ્પ અહીંયા કંઈ છે તે પણ આપણે જોઈશું. તો આ છે યોગા ડેક, જેમાં અલગ અલગ યોગની શિલ્પ અહીંયા પ્રતિમાઓ બનાવવામાં આવી છે. અને હાલ આપણે જે યોગ ડેક છે ત્યાં આપણે ઉપર ઊભા છીએ અને સામે તમે જોશો તો આ બાજુ જે ભુજ આવેલું છે માધાપર, ત્યાં તમે વાદળું જોઈ શકો છો. તો હાલ આપણે એવા સમાચાર મળે છે કે થોડી ઘણી વરસાદ ને એવું કંઈક ચાલુ હતું, પણ આપણે લાઈવ જોયું નથી. આપણે સમાચાર મળે છે, પણ વધારે ન હોય તો સારું, કારણ કે આયોજનમાં કોઈ વિઘ્ન ના આવે અને બધું બરાબર હોય એ જ આપણી ભગવાન પાસે પ્રાર્થના છે. તો હવે આપણે આવતીકાલે જે જઈશું માધાપર, અને માધાપરમાં આપણે ત્યાંનું અપડેટ મેળવીશું અને કેટલી વરસાદ થઈ હતી ને શું ત્યાંનું આયોજન. અને કાલે આઠમ છે અને રામનવમીમાં તો વધારે પબ્લિક હશે. રામનવમીમાં પણ આપણે જાશું, તો જે 2-4 દિવસ છે તો જે દિવસો બાકી છે તેની અપડેટ આપણે મેળવતા રહીશું. તો મિત્રો, વિડીયો અને લોકેશન કેવું લાગ્યું તે અવશ્ય કમેન્ટમાં જણાવજો. અને જય મા આશાપુરામાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં કમેન્ટમાં. તો મળીશું નવા વ્લોગ અને નવા લોકેશન સાથે આવતીકાલે માધાપર કથામાં. તો આવજો. જય માતાજી.